विद्यार्थी मित्रों, आज આપણે ધોરણ 12 એ 12મા નંબરના પાઠની અંદર એક મહત્વનો ટોપિક ચલાવીશું, બહોર પરમાણુ મોડેલ. આ ટોપિક ઘણી બધી પરીક્ષાની અંદર મોટા પ્રશ્નો તરીકે પૂછાયો છે. એટલે વધારે માર્કના પ્રશ્નો પૂછાય ને 4 માર્ક, તો એની અંદર આ પ્રશ્ન એકદમ મોસ્ટ આઈએમપી છે. પહેલા થોડુંક ફરી સમજી લઈએ કે કોઈ પણ દ્રવ્યમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થતું. એનો અર્થ એવો થાય કે ઇલેક્ટ્રોન એ દ્રવ્યનો કોઈ પાર્ટ છે, ભાગ છે. તેથી વૈજ્ઞાનિકોએ વિચાર કર્યો કે પરમાણુમાં ઇલેક્ટ્રોન છે, પણ પરમાણુ તટસ્થ. તો એનો અર્થ એવો થાય કે ઇલેક્ટ્રોન ઋણ વીજભાર ધરાવે એટલા જ મૂલ્યનો ધન વીજભાર પરમાણુમાં હોય છે. હવે આ ધન વીજભાર, આ ઇલેક્ટ્રોન પરમાણુમાં કેવી રીતે ગોઠવાયેલા હોય એના માટે જુદા જુદા મોડેલ આવે. સૌ પ્રથમ મોડેલ થોમ્સન મોડેલ આવે. એને એમ કહ્યું કે પરમાણુમાં આમ ધન વીજભાર એક સરખી રીતે વિતરિત અને ઇલેક્ટ્રોન આ રીતે ગોઠવાયેલા હોય, જેમ તરબૂચ એમાં ગર્ભનો ભાગ અને બીજ ખોફાયેલા હોય એમ ઇલેક્ટ્રોન. સ્થિત વિદ્યુત શાસ્ત્ર અનુસાર આ પ્રકારની ગોઠવણી કેટલાક પ્રશ્નો ઊભા થયા. તેથી થોમ્સન મોડેલમાં ખામી આવી, નિષ્ફળતા મળી. ત્યારબાદ ગાઇગર અને માસ્ટરના પ્રયોગના પરિણામો રુથરફોર્ડે સમજાવ્યા. અને રુથરફોર્ડે કહ્યું કે પરમાણુ કેવો પોલો, એનું બધું જ દળ ક્યાંય કેન્દ્રમાં, અને આ કેન્દ્રને ન્યુક્લિયસ કહેવાય, અને આ ન્યુક્લિયસમાં ધન વીજભાર, અને ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગે કક્ષીય ગતિ કરે. પણ આ રુથરફોર્ડનું મોડેલમાં પણ નિષ્ફળતા એટલા માટે મળી કે ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગે ફરે. તેથી મેક્સવેલ વાદ અનુસાર પ્રવેગી ગતિ, અને પ્રવેગી ગતિ કરે કોઈ પણ વીજભાર તો વિદ્યુત ચુંબકીય વિકિરણનું ઉત્સર્જન કરે. તો ઇલેક્ટ્રોનનો ગતિમાર્ગ વર્તુળાકાર ન રહેતા કમાન આકાર બને અને ઇલેક્ટ્રોન ન્યુક્લિયસમાં આવી જાય. તેથી પરમાણુની સ્થિરતા ન સચવાય, અને પરમાણુની સ્થિરતા સમજાવવામાં રુથરફોર્ડનું મોડેલ નિષ્ફળ. ત્યારબાદ 1913માં બોર નામનો વૈજ્ઞાનિક આવ્યો અને એને પરમાણુનું મોડેલ આપ્યું. એને વિચાર કર્યો કે જે પ્રચલિત યંત્રશાસ્ત્ર છે, જેને આપણે ક્લાસિકલ ફિઝિક્સ કહીએ, ન્યૂટનિયન મિકેનિક્સ વગેરે, અને મેક્સવેલના જે સિદ્ધાંતો છે, વિદ્યુત ચુંબકીય વાદના સિદ્ધાંતો છે, એનાથી અલગ રહી પરમાણુનું બંધારણ, વર્ણપટ એ બધા વચ્ચેનો સંબંધ દર્શાવતા કેટલાક અધિક તર્ક આપ્યા અથવા પૂર્વધારણા. એમાંથી આજે બોરે પહેલી પૂર્વધારણા આપી કે ઇલેક્ટ્રોન એવી કક્ષામાં પરિભ્રમણ જ્યાં તે ઊર્જાનું ઉત્સર્જન ન કરે. જે મેક્સવેલનો વાદ હતો ને એના કરતા ટોટલી વિરુદ્ધ. મેક્સવેલે શું કહ્યું કે વીજભાર જો પ્રવેગી ગતિ કરે તો ઊર્જાનું ઉત્સર્જન કરે, અને એમ કહ્યું કે ઇલેક્ટ્રોન એવી ચોક્કસ કક્ષામાં ફરતો હોય ત્યાં ઊર્જાનું ઉત્સર્જન કરતો નથી. આવી કક્ષાને સ્થાયી કક્ષા કહેવાય. સ્થાયી કક્ષા. અને આ કક્ષામાં ઇલેક્ટ્રોનની ચોક્કસ ઊર્જા હોય. આમ ઇલેક્ટ્રોન ગતિ કરે ચોક્કસ કક્ષામાં ચોક્કસ ઊર્જા સાથે, એ કોઈ પણ પ્રકારના વિકિરણનું ઉત્સર્જન ન કરે. તેથી એનો ગતિમાર્ગ વર્તુળાકાર હોય. તો વર્તુળાકારે કમાન આકાર બનતો નથી, જે રુથરફોર્ડના મોડેલમાં થોડીક નિષ્ફળતા હતી, એને અહીંયા દૂર કરી દીધી. આવી કક્ષાને શું કહેવાય? સ્થિર અથવા સ્થાયી કક્ષા. બીજા નંબરની પૂર્વધારણા આપી ઇલેક્ટ્રોન એવી જ કક્ષામાં પરિભ્રમણ કરે જ્યાં તેનું
કોણીય વેગમાન L બરાબર nh/2 જ્યાં n ની કિંમત પૂર્ણાંક જેને આપણે કક્ષા નંબર કહીએ છીએ ને તે ઇલેક્ટ્રોન એવી જ કક્ષામાં પરિભ્રમણ કરે જ્યાં તેનું કોણીય વેગમાન h/2π ના પૂર્ણ ગુણાંક રૂપે હોય, મતલબ n ની કિંમત 1 2 3 પૂર્ણાંક. ઇલેક્ટ્રોન એવી કક્ષામાં ફરે કે કોણીય વેગમાન h/2π હોય, 2h/2π હોય, 3h/2π હોય, એમ nh/2π હોય. આ જે h છે એને પ્લાન્ક અચળાંક, આ h ની કિંમત 6.625 10⁻⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. ઘણી વખત 6.6 લખાય, 6.626 લખાય. આ MKS માં લખ્યું છું, CGS માં લખીએ ને આનાથી 6 ઘાત નીકળે છે. કેમિસ્ટ્રી માં ક્યારે આવે તો એ 27 ઘાત લખી હોય પણ એ અર્ગ ઇન્ટુ સેકન્ડ લખેલું હોય. તો સ્મોલ h પ્લાન્ક અચળાંક ઇલેક્ટ્રોન એવી જ કક્ષામાં ફરે જ્યાં તેનું કોણીય વેગમાન h/2π ના પૂર્ણ ગુણાંક રૂપે હોય. આવી કક્ષાને શું કહેવાય? સ્થિર કક્ષા, સ્થિર અથવા સ્થાયી કક્ષા. અને ઇલેક્ટ્રોન જ્યારે આવી કક્ષામાં પરિભ્રમણ કરતો હોય ત્યારે ઊર્જાનું ઉત્સર્જન કરતો નથી, તેથી ગતિમાન વર્તુળાકારમાંથી કમાનાકાર બનતો બે પૂર્વધારણા પછી એને ત્રીજી પૂર્વધારણા આપી જે પ્લાન્ક વિચારધારા અને આઈન્સ્ટાઈનનો જે સાપેક્ષવાદ છે અથવા ક્વોન્ટમ મિકેનિક્સ. આ ક્વોન્ટમ મિકેનિક્સનો જે પ્રારંભ થયો એના પર આધારિત એને ત્રીજા નંબરની પૂર્વધારણા આપી. બોરે એમ કહ્યું ઇલેક્ટ્રોન વધારે ઉર્જાવાળી કક્ષામાંથી ઓછી ઉર્જાવાળી કક્ષામાં જાય એટલે સંક્રાંતિ થાય અને ઉર્જાનો જે તફાવત પડે એટલી આવૃત્તિવાળા વિકિરણનું શું થાય? ઉત્સર્જન. માનો કે EI ગ્રેટર ધેન EJ છે, આ EI કીધું, આ EF કીધું. આ વધારે ઉર્જાવાળી કક્ષા છે I નંબરની, આ ઓછી ઉર્જાવાળી કક્ષા છે EF, F એટલે ફાઇનલ ઇનર્શિયા. તો આ ઉર્જાનો જે તફાવત છે એટલી ઉર્જાવાળા વિકિરણનું ઉત્સર્જન થાય h ન્યુ. આ ન્યુ આવૃત્તિવાળા વિકિરણનું શું થાય? ઉત્સર્જન. આમ એને ત્રણ પૂર્વધારણા આપી. જ્યાં જ્યાં રુથરફોર્ડનું મોડેલ નિષ્ફળ ગયું એ નિષ્ફળતા દૂર કરતી પૂર્વધારણા જે પ્રચલિત યંત્રશાસ્ત્ર, વિદ્યુત ચુંબકત્વના સિદ્ધાંતો એનાથી અલગ રહી અને આ પ્રકારની હેડોક પૂર્વધારણા બોરે આપેલી. આ જે પૂર્વધારણા છે એના પરથી બોરની કક્ષીય ત્રિજ્યાનું સૂત્ર અને કુલ ઉર્જાનું સૂત્ર આપણે સાબિત કરીશું. આ છે પરમાણુ, એનું આ છે ન્યુક્લિયસ. ન્યુક્લિયસમાં Z પ્રોટોન છે, તેથી ન્યુક્લિયસનો વીજભાર કેટલો? Ze. આ કક્ષીય ત્રિજ્યા અને આ છે ઇલેક્ટ્રોન કક્ષીય ગતિ કરે છે. ઇલેક્ટ્રોન કક્ષામાં આ રીતે વર્તુળાકાર માર્ગે ગતિ કરે. આ ન્યુક્લિયસ ઇલેક્ટ્રોન પર કયું બળ લગાડે? કુલંબીય બળ, વિદ્યુત બળ. એનું જ કેન્દ્રગામી બળમાં રૂપાંતર થાય અને ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગે પરિભ્રમણ કરે. આ ઇલેક્ટ્રોનનું કેન્દ્રગામી બળ બરાબર ન્યુક્લિયસ દ્વારા ઇલેક્ટ્રોન પર લાગતું કુલંબીય બળ અથવા વિદ્યુત બળ. વિદ્યુત બળ અથવા કુલંબીય બળ બંને એક જ સમતલ.
કેન્દ્રગામી બળનું સૂત્ર કયું તો કે mv²/r. અને આ કેન્દ્રગામી બળ કોણ આપે તો કે કુલંબીય બળ 1/4πε0 ન્યુક્લિયસનો વીજભાર ગુણ્યા ઇલેક્ટ્રોનનો વીજભાર r². આમ ઇલેક્ટ્રોનનું કેન્દ્રગામી બળ કોણ આપશે તો કે આ કુલંબીય બળ જેને વિદ્યુત બળ તરીકે ઓળખાય તે કેન્દ્રગામી બળ બરાબર વિદ્યુત બળ. આના પરથી સમીકરણ થયું mv² બરાબર 1/4πε0 z² upon r. આ એક હારું લડી સમીકરણ નંબર આને 1 કહી દઉં છું. અહીંયા વર્તુળમય ગતિ કેન્દ્રગામી બળ બરાબર કુલંબીય બળ એના પર ત્યાં સમીકરણ નંબર 1 આવે. હવે બીજા નંબરના અધિતર્ક મુજબ અધિતર્ક કયો તો પૂર્વધારણાથી કે ઇલેક્ટ્રોન એવી જ કક્ષામાં ફરે જ્યાં તેનું કોણીય વેગમાન h/2π ના પૂર્ણ ગુણાંક રૂપે હોય. એની કિંમત કેવી પૂર્ણાંક h/2π ના પૂર્ણાંક n બરાબર પૂર્ણાંક. આ l ની જગ્યાએ લખાય mv બરાબર nh/2. સમીકરણ નંબર 2 કીધું. આ સમીકરણ 1 અને 2 એનો આપણે ગુણોત્તર મેળવીએ અને આ ઇલેક્ટ્રોન જે કક્ષીય ગતિ કરે છે ને એની કક્ષીય ઝડપનું સૂત્ર સાબિત કરીએ. સમીકરણ નંબર 1/2 ભાગ્યા p તો mv² ભાગ્યા m v rn બરાબર આની જગ્યાએ શું લખાશે 1/4πε0 z² upon r અને છેદમાં થશે nh/2. આ m કેન્સલ આ vn એક કેન્સલ. તમે સમજી શકો છો કે rn વાળું પદ પણ શું થશે અહીંયાથી અહીંયા ઉડી જશે. ચલો vn ને સૂત્ર કરતા બનાવીએ તો આ 2π ઉપર છે આ π ઉડી ગયા આ 2 ઉડાડી દે કેટલા વધે 2 વધે તો vn બરાબર શું આવ્યું પદ vn બરાબર z² upon આ વધ્યા 2 વધ્યા આ એપ્સિલોન 0 વધ્યા અને nh વધ્યા 2 n h એપ્સિલોન 0 અને સમીકરણ નંબર આપણે 2 લીધી. આ ઇલેક્ટ્રોન જે કક્ષીય ગતિ કરે ને એ કક્ષીય ઝડપનું આ સૂત્ર આવ્યું. આ સૂત્ર પરથી આપણે આવું કહી શકીએ ને vn ચલે છે z/n. vn ચલે છે બાકીના અચળ પછી કાઢી નાખ્યા. vn ચલે છે z/n. જો આ સૂત્ર હાઇડ્રોજન માટે લખવું હોય તો z બરાબર કેટલા મૂકવાના 1. તો હાઇડ્રોજન માટે સૂત્ર લખો ને તો vn બરાબર શું થાય e² 2nh એપ્સિલોન 0 z બરાબર 1. હવે આ z બરાબર 1 અહીંયા મૂકી દઈએ તો હાઇડ્રોજનમાં જે ઇલેક્ટ્રોન કક્ષીય ગતિ કરે તો vn ચલે છે 1/n. આ પ્રકારનું આપણી પાસે રિલેશન આવે. હવે આપણે આ જે ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યાનું સૂત્ર મેળવીએ. આપણી પાસે આવો અધિતર્ક નંબર 2 હતો ને પૂર્વધારણા નંબર 2 એમાં આવું સૂત્ર હતું mv² l બરાબર nh/2π. l ની જગ્યાએ શું લખ્યું હતું mv આગળ લખ્યું બરાબર nh/2π. આ પ્રમાણે સંબંધ હતો ને l બરાબર શું લખાતું હતું nh/2π. આમાંથી કક્ષીય ત્રિજ્યા rn ને સૂત્ર કરતા બનાવીએ તો rn બરાબર લખાય nh/2π
એમ વીએમ આ બોરની કક્ષીય ત્રિજ્યાનું આ સૂત્ર આવ્યું. હવે સમીકરણ નંબર 2 જે મેં સાઈડમાં લખી દીધું છે, આ સમીકરણ નંબર 2 માં vn ની કિંમત અહીંયા મૂકી દો. vn ની જગ્યાએ શું લખી દો? z² / 2nh ε0. તો rn બરાબર nh upon 2πn અને vn ની જગ્યાએ શું લખી દો? z² અને છેદનો છેદ ક્યાં જાય? અંશમાં જાય ને એટલે 2nh ε0 આવશે. આ vn ની જગ્યાએ સમીકરણ નંબર 2 માંથી કિંમત મૂકી, અંશવાળું પદ આવ્યું, છેદનો છેદ ઉપર લખી દીધું મેં. આ 2 કેન્સલ. તો rn બરાબર આપણી પાસે આ પ્રકારનું સૂત્ર થયું ε0 h² h અને h n² upon આ પાય n e² z. જો આ સૂત્ર હાઇડ્રોજન માટે લખવું હોય તો હાઇડ્રોજન માટે સૂત્ર લખો તો z બરાબર કેટલા મૂકવાના? 1 મૂકી દેવાના. તો હાઇડ્રોજન માટે સૂત્ર આ રીતે લખાય RH બરાબર ε0 h² n² upon pi me² અને z ની કિંમત આપણે 1 મૂકી દીધી, એટલે 1 ન લખીએ તો પણ ચાલે. આના પરથી તમે કહી શકો કે rn ચલે છે n² z. બાકીના અચળ પદ છે બહાર મૂકી દઈએ તો n² શું થાય? z થાય. જો z ની કિંમત 1 લઈએ હાઇડ્રોજન માટે તો RH બરાબર n² થાય. હાઇડ્રોજનનો જે ઇલેક્ટ્રોન છે ને n બરાબર 1 કક્ષામાં હોય, પ્રથમ કક્ષામાં હોય, એને સ્મોલ a0 તરીકે ઓળખાય અને બોરની કક્ષીય ત્રિજ્યા કહેવાય. હાઇડ્રોજન માટે આ લખીએ ને તો આ ત્રિજ્યાને a0 આ પ્રકારની સંજ્ઞા છે, a0 તરીકે ઓળખાય અને બોરની કક્ષીય ત્રિજ્યા તરીકે ગણાય. આ પૂર્વધારણા નંબર 2 લખી, એમાંથી rn ને સૂત્ર કરતા બનાવી દીધું. vn ની કિંમત સમીકરણ નંબર 1 માંથી અહીંયા મૂકી દીધી. તો આ પ્રકારનું સ્ટેપ થઈ ગયું. આ છે પદ ઉપર આવ્યું, છેદનો છેદ અંશમાં આવ્યો. તો આ પ્રમાણે rn નું સૂત્ર થઈ ગયું. જો આ સૂત્ર હાઇડ્રોજન માટે લખું તો z બરાબર 1 લખાય, તો આ z ની કિંમત 1 મૂકો, બાકીના પદ મૂકી દો. rs બરાબર આ સ્ટેપ થશે. rn ચલે છે n² z. જો હાઇડ્રોજન માટે લખી તો rn ચલે છે n² થાય. હાઇડ્રોજનમાં ઇલેક્ટ્રોન ક્યાં હોય? ધરાવસ્થામાં, n = 1 નંબરમાં. તેથી આ જે ત્રિજ્યા છે એને સ્મોલ a0 તરીકે ઓળખાય, જેને બોરની કક્ષીય ત્રિજ્યા તરીકે ગણાય. જો આ સૂત્રમાં આપણે કિંમત મૂકીએ n બરાબર 1, h ની કિંમત 6.6 × 10⁻34 એનો વર્ગ, ε0 ની કિંમત 8.85 × 10⁻12 પાઈ 3.14, 9.1 × 10⁻31 ઇલેક્ટ્રોનનો બીજું ભાગ 1.6 10⁻19 નો વર્ગ મૂકીએ તો આ જે બોરની કક્ષીય ત્રિજ્યાનું મૂલ્ય આપણે પ્રાપ્ત થઈ જાય એ પ્રથમ કક્ષા n = 1 હોય અને બોરની કક્ષીય ત્રિજ્યા તરીકે ઓળખાય. આ ઇલેક્ટ્રોન જે કક્ષીય ગતિ કરે એની કુલ ઊર્જાનું સૂત્ર આપણે સાબિત કરીશું. કુલ ઊર્જા એટલે શું? ગતિ ઊર્જા વત્તા સ્થિતિ ઊર્જાનો સરવાળો. તો પહેલા ગતિ ઊર્જાનું સૂત્ર. તો તમે જાણો છો કે ગતિ ઊર્જા બરાબર શું લખાય? 1/2 mv². હવે સમીકરણ નંબર 1 જો mv² નો આ પદ છે, તેથી mv² ની જગ્યાએ આ સ્ટેપ લખી દો 1/4πε0 z²/rn મૂકી દો. તો ગતિ ઊર્જા k બરાબર 1/2 mv² ની જગ્યાએ આ પદ 1/4πε0 z²/rn આ ગતિ ઊર્જાનું સૂત્ર છે. હવે આ રીતે ઇલેક્ટ્રોનની જે કક્ષીય ગતિ થાય અને ગતિ ઊર્જાનું સૂત્ર અને આ ઇલેક્ટ્રોનની પોતાની સ્થિતિના કારણે સ્થિતિ ઊર્જા બરાબર શું લખાય? -1/4πε0 ન્યુક્લિયસનો વીજ ભાર
અને ઇલેક્ટ્રોનનો વીજભાર છેદમાં અંતર, આ જે સ્થિતિ ઊર્જા. આ સ્થિતિ ઊર્જાનું સૂત્ર જો બરાબર ધ્યાનમાં રાખવાનું, અહીં સ્ક્વેર ના થાય હો. કુલમનો નિયમ ને બધું હોય ને તો નીચે અંતરનો વર્ગ થાય. ઊર્જાનું સૂત્ર હોય ને તો છેદમાં અંતર આવે. હવે તમને એ પણ ખબર છે કે ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જાનો સરવાળો કરીએ તો આપણને શું મળે? કુલ ઊર્જા. તો આ ઇલેક્ટ્રોનની કુલ ઊર્જા E બરાબર K વત્તા E. ગતિ ઊર્જા વત્તા સ્થિતિ ઊર્જા. ચાલો આ બંને સ્ટેપ આપણે અહીંયા મૂકી દઈશું. ગતિ ઊર્જાની સ્થિતિ ઊર્જાનું મૂલ્ય અહીંયા મૂકી દઈએ. જે પેલા સૂત્ર છે ને અહીંયા એપ્લાય કરી દો. તો કુલ ઊર્જા, ગતિ ઊર્જાનું સૂત્ર 1/4πε0 Z² માઇનસ સ્થિતિ ઊર્જાનું સૂત્ર 1/4πε0 Z². હંમેશા યાદ રાખવાનું કે ગતિ ઊર્જા કરતા સ્થિતિ ઊર્જાનું મૂલ્ય માઇનસ બમણું હોય. એટલે આની કિંમત x હોય તો આની કિંમત કેટલી હોય? -2x હોય. તેથી x -2x બરાબર -x થાય. કોઈ સેટેલાઇટ પૃથ્વીની આજુબાજુ ફરતો હોય તો એની ગતિ ઊર્જા કરતા સ્થિતિ ઊર્જા વાળું પદ બમણું માઇનસ. આ બંનેમાંથી સામાન્ય કાઢી દઈએ તો En બરાબર 1/4πε0 Z²/Rn કોમન નીકળશે. કૌંસમાં 1/2 માઇનસ 1. હવે 1/2 માંથી 1 બાદ થાય એટલે શું વધે? -1 આપ વધે ને, એ -1 આપ અહીંયા આગળ ગુણી નાખવાનું. તો En -1/8πε0 Z²/R. હવે આગળનું જે સમીકરણ છે ને Rn નું, એ કિંમત અહીંયા મૂકી દઈએ. Rn ની જગ્યાએ શું લખીએ? આ પ્રકારનું પદ મૂકી દઈએ. Rn છેદમાં છે. તો ઇલેક્ટ્રોનની કુલ ઊર્જા બરાબર -1/8πε0 Z²/Rn ની જગ્યાએ શું લખી દઉં? ε0 h² n² અને પેલું બધું પર જશે છેદનો છેદ પાઈ m² z ઉપર જાય. હવે તમે જોઈ શકો છો કે આ પાઈ કેન્સલ, બાકીનું પદ વિચારો. તો En બરાબર લખાશે -m z² e⁴ થાય ને? જો આ એમ આ z અને z z² e² e⁴ છેદમાં 8 ε0² s² n². જો તમે આ બધાની કિંમત મૂકી દો અને eV એકમમાં શોધો તો eV એકમની અંદર આ પદ આ રીતે થશે -13.6 Z²/n². આ eV એકમ. eV અને જૂલ વચ્ચેનો સંબંધ કેવો? 1 eV બરાબર 1.6 ગુણ્યા 10⁻⁹ જૂલ. પેલા બધી કિંમત મૂકો ને તો જૂલમાં આવે. એને 1.6 ગુણ્યા 10⁻⁹ વડે ભાગી દો તો eV માં આવે. જો આ સૂત્રમાં z બરાબર 1 મૂક્યું તો આ સૂત્ર કોના માટે થઈ જાય? હાઇડ્રોજન માટે. ફક્ત એટલું જ કરવાનું, z ની કિંમત 1 મૂકો તો -me⁴ છેદમાં 8 ε0² s² n² આ પ્રકારનું પદ આવે. આના પરથી તમે કહી શકો કે En ચલે છે Z²/n². હવે z ની કિંમત 1 મૂકીએ તો હાઇડ્રોજન માટે શું લખાય? En ચલે છે 1/n². કુલ ઊર્જાનું સૂત્ર માઈનસ આવ્યું, એની બંધિત અવસ્થા બતાવે. જો આ ઇલેક્ટ્રોનને આટલી પ્લસ ઊર્જા મળે તો પોતાની કક્ષામાંથી અનંત અવસ્થામાં જતો રહે, આયનીકરણ થઈ જાય. તેથી કુલ ઊર્જા ઋણ છે એની બંધન અવસ્થા, બનતી સ્થિતિ બતાવે. કોઈ સેટેલાઇટ હોય અને પૃથ્વીની આજુબાજુ ફરતો હોય તો પૃથ્વીનું ક્ષેત્ર એને જકડી રાખતું હોય તો હંમેશા એની કુલ ઊર્જા માઇનસ હોય.
જો આ સેટેલાઇટને કોઈ પણ જગ્યાએથી પ્લસ ઉર્જા મળી જાય તો એ સેટેલાઇટ પણ પૃથ્વીની ભ્રમણ કક્ષામાંથી ક્યાં અનંત